નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। નજર કરીએ ન્યૂઝ ફટાફટ ઉપર। રાજ્યમાં 24 ઓગસ્ટ બાદ વધી શકે છે વરસાદનું જોર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। 22 અને 23 ઓગસ્ટે ઘણા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે। 24 થી 28 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। ઘારીના ગીર કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ। ઘારીના દલખાણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। ચેકડેમ પણ છલકાયો। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી। અમરેલીના ખાંભાના સરાકડિયા, ભાવરડી, જીવાપર સહિતના ગામડાઓમાં વરસાદ। રાજુલા શહેરમાં પણ પડ્યા ઝાપટા। સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ। અમરેલીના જાફરાબાદ શહેરમાં વરસાદી માહોલ। લાંબા વિરામ બાદ જાફરાબાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું। વરસાદ પડતા અસહ્ય ગરમીમાંથી લોકોને મળી રાહત। ખેડાના નડિયાદમાં મેઘમહેર। ભારે ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। નડિયાદમાં 1 ઇંચ વરસાદ। જૂનાગઢમાં કેશોદના વાતાવરણમાં આવ્યો પલટો। અનેક વિસ્તારમાં પડ્યું વરસાદી ઝાપટું। બસ સ્ટેન્ડ, ચાર ચોક, જૂનાગઢ રોડ, માંગરોળ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। ગીર સોમનાથમાં તલાળા ગીરના ધાવા ગામે પડ્યો વરસાદ। આસપાસના વાડી વિસ્તારમાં વરસાદ। સતત બીજા દિવસે પણ થયો વરસાદ। ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। અરણીજ, કંટાળા, માલગામ, બાવાના, પીપળવા સહિતના ગામોમાં વરસાદ। લાંબા વિરામ પછી વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું। ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગીર ગઢડા, ઉનાના ગામની નદીઓમાં આવ્યા ઘોડાપૂર। સમઢિયાળા ગામેથી વહેતી માલણ નદીમાં ઘોડાપૂર આવ્યા। ગીર સોમનાથના તલાળા સાસણ રોડ પાસે હિરણ નદીના પ્રવાહમાં તણાઈ કાર। નદી પરના ચેકડેમ પર યુવક કાર ધોઈ રહ્યો હતો ત્યારે નદીનો પ્રવાહ કારને ખેંચી ગયો। પાણીનું વહેણ વધતા યુવકને ભાગવામાં સફળતા મળી। રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન। જસદણ, આટકોટ, જંગવડ, જીવાપર, વીરનગર સહિતના ગામોમાં વરસાદી માહોલ। કપાસ અને મગફળીના પાકને જીવનદાન મળ્યું। સુરતના ઓલપાડ ટાઉનમાં વરસ્યો વરસાદ। થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ। કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો। શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં 1.6 ઇંચ, જ્યારે સરથાણા, વરાછા અને લિંબાયતમાં વરસાદ વરસ્યો। આગામી 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 84,718 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમના 5 ગેટ ખુલી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। નર્મદા ડેમમાંથી કુલ 66,437 ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડાયું। બિલમાં અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહીની જોગવાઈ। દોષિતોને 6 મહિનાથી લઈ 7 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ। ઉપરાંત આરોપીને 5,000 થી 50,000 સુધીનો દંડ પણ થઈ શકે। જો કે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને કાયદામાં મુક્તિ અપાશે। અંધશ્રદ્ધા વિરોધી કાયદાના બિલને વિજ્ઞાન જાથાએ આવકાર્યું। જયંત પંડ્યાએ જણાવ્યું કે આજે અમારા માટે મોટો દિવસ। બાળકોને ડામ આપવા ભુવા પાદરીઓના ધતિંગો પર અંકુશ આવશે। વધુમાં કહ્યું, ભ્રામક જાહેરાતો થકી લોકો લૂંટતા હતા તે બંધ થશે। જ્યોતિર્નાથ મહારાજે ગુજરાતમાં બિલને આપ્યો આવકાર। વશીકરણની જાહેરાતો પણ બંધ થશે। સરકારનો બિલને લઈ આભાર વ્યક્ત કર્યો। ખેડાના ગળતેશ્વર થર્મલ પાવર સ્ટેશન પાસે માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા। કોલસા ખાલી કરીને પરત ફરી રહેલી ટ્રેનના ડબ્બા ખડી પડ્યા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। અમદાવાદમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવડા નીકળવાની ઘટના યથાવત। બોળકદેવની પ્રાઇડ પ્લાઝા હોટેલના સૂપમાંથી નીકળ્યું જીવડું। બિઝનેસ મીટિંગ દરમિયાનની ઘટના।
તાપીના પનિયારી ગામે ગરીબોને મળતા અનાજમાં જીવાત નીકળી સરપંચ સહિતના હોદ્દેદારોએ અનાજનું વિતરણ બંધ કરાવ્યું દુકાન સંચાલકે 86 લોકોને જીવાતવાળું અનાજ વિતરણ કરી દીધું હોવાનું સામે આવ્યું અનાજના કારણે કોઈ બીમાર પડે તો જવાબદાર કોણ તે અંગે પણ ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલ નવસારી શહેરમાં સરકારી અનાજની દુકાનના અનાજમાં ધનેડા જોવા મળ્યા સસ્તા અનાજની દુકાનમાં અનાજની દુર્દશા લોકોએ જિલ્લા પુરવઠા અધિકારીને કરી ફરિયાદ મહેસાણામાં સસ્તા અનાજની દુકાનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા ગોઝારિયામાં મધ્યાહન ભોજનમાં અપાતી તુવેર દાળનો ભૂક્કો અને જીવાત જોવા મળી સ્થાનિકે તુવેર દાળના પેકેટનો વિડીયો બનાવી કર્યો વાયરલ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહીની માંગ મહેસાણામાં હલકી ગુણવત્તાની તુવેર દાળ બાબતે પુરવઠા અધિકારીએ આપ્યા તપાસના આદેશ જિલ્લાના 10 સરકારી અનાજના ગોડાઉનમાં થશે ચેકિંગ 46 ટન ખરાબ તુવેર દાળનો જથ્થો મળ્યા બાદ પુરવઠા અધિકારીએ લીધો નિર્ણય રાજકોટમાં દેશી દારૂના અડ્ડા પર લોકોએ કર્યો હલ્લાબોલ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ શહેરના પોશ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધુમાડો દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું એસજી હાઈવે સહિત આસપાસના વિસ્તારોમાં ધુમાડો જોવા મળ્યો કેટલાક લોકોએ વિચિત્ર દુર્ગંધની કરી ફરિયાદ 3 સ્થળે કચરો બાળવામાં આવ્યો હોવાની ફાયર વિભાગને થઈ જાણ સુરતના કામરેજના નેત્રંગ ગામે સ્કૂલ બસની અડફેટે કિશોરીનું મોત ઉશ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો દાખલ કર્યો ભરૂચમાં વીજ ચોરી સામે ડીજીવીસીએલનો સપાટો ભરૂચ શહેર શેરપુરા અને કંથારિયામાં વીજ ચેકિંગ 47 લાખની વીજ ચોરી ઝડપાઈ 2000થી વધુ જોડાણોની તપાસ કરવામાં આવી છોટાઉદેપુરના ક્વાંટના વીજપુર ગામે જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે લોકો વાલીઓ નદી પાર કરી બાળકોને શાળાએ મોકલવા મજબૂર વીજપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં જાય છે જૂઠ ફળિયાના બાળકો સુરેન્દ્રનગરની સરકારી શાળાના 35થી વધુ શિક્ષકો ગેરહાજર શિક્ષકો રજા લઈ વિદેશ તેમજ પોતાના વતન જતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ ગુમ રહેતા ગુરુઓની યાદી શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને આપી બાળકો ભણતરને અસર થતી હોવાથી હવે રાજ્ય સરકાર કરશે કાર્યવાહી મહેસાણા જિલ્લામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી વડનગરના રાજપુર અને બહુચરાજીના જેતપુરના 2 શિક્ષકોને બરતરફ કરવાનો આદેશ રાજપુરના શિક્ષક અકસ્માતના કારણે જ્યારે જેતપુરની શિક્ષિકા વિદેશ પ્રવાસે હોવાથી નોટિસ બાદ હાજર નહીં થતા બરતરફ કરાયા કોડીનારના દેદાની દેવડી ગામે સતત બીજા દિવસે તંત્રનું બુલડોઝર ફર્યું અહીં 700 વીઘા ગૌચર પરનું દબાણ 2 દિવસથી પોલીસ પ્રોટેક્શન સાથે ખુલ્લું કરાયું ગ્રામ પંચાયતે દબાણ ખુલ્લું કરવા માંગ કરી હતી આજે પણ અહીં જેસીબી મશીનો દબાણ દૂર કરશે અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર ઓફિસ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં આઈજી કક્ષાના અધિકારીઓ અને 4 મહાનગરના પોલીસ કમિશનર સહભાગી બન્યા રાજ્યમાં ક્રાઇમ રેટ ઘટ્યો હોવાનું સામે આવ્યું અમદાવાદમાં ટ્રાફિકના પ્રશ્ન અને પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે હાઈકોર્ટે વધુ એક વખત લીધું સુઓ મોટો ખરાબ માળખું ભયજનક વળાંક સાઇડ રોડના અણઘડ આયોજન સહિતની અરજીમાં સમાવેશ સુઓ મોટોમાં 12 વિભાગોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા પીએસઆઈ અને પીઆઈની બદલીના પરિપત્રનો મામલો બદલી અંગેના વાયરલ પરિપત્ર મુદ્દે ડીજીપીનો ખુલાસો ઝોન કે જિલ્લા બહાર જ બદલી થશે તે પરિપત્ર મુદ્દે ડીજીપીની સ્પષ્ટતા બદલી અંગેનો આવો કોઈ પરિપત્ર નથી તેમ વિકાસ સહાયે જણાવ્યું ગીરના બરડા પંથકના માલધારીઓને એસટીના પ્રમાણપત્ર આપવાનો વિવાદ રિપોર્ટના અભ્યાસ માટે રાજ્ય સરકાર કોર્ટ પાસે માંગ્યો 10 દિવસનો સમય એડવોકેટ જનરલે કહ્યું રિપોર્ટના અભ્યાસ બાદ રબારી ભરવાડ અને ચારણ જાતિના પ્રમાણપત્ર અપાશે રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષા અંગે સવાલો પાયા વગર જ લોકમેળામાં રાઇડ્સ મૂકવામાં આવી ગાંધીનગરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમની તપાસ એસઓપીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે ફાઉન્ડેશન જ સવાલોના ઘેરામાં જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ એસટી વિભાગની વિશેષ વ્યવસ્થા વધારાની 50 બસો દોડાવવાનું આયોજન કરાયું જૂનાગઢ જામનગર અમદાવાદ ભાવનગર સહિતના રૂટ પર બસ દોડાવાશે 50 વ્યક્તિ એક સાથે ટિકિટ બુક કરાવે તો વધારાની બસ ફાળવાશે
રાજકોટ એરપોર્ટને ટૂંક સમયમાં મળી શકે છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ. પ્રથમ ફ્લાઇટ દુબઈની મળે તેવી શક્યતા. ટર્મિનલ ખાતે ઇમિગ્રેશન અને કસ્ટમના કાઉન્ટર તૈયાર કરાયા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાણાં મંત્રાલયને એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણ કરાઈ. સંબંધિત તમામ વિભાગોને એરપોર્ટ ઓથોરિટીએ આપી માહિતી. અમદાવાદના સારંગપુરમાં અસ્થિર માનસિક સ્થિતિનું આધેડ પાણીની ટાંકી પર ચડી જતા દોડધામ મચી. સ્થાનિકોની નજર પડતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. 45 ફૂટની પાણીના ટાંકી પરથી આધેડનું રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 તો મેલેરિયા અને ટાઇફોઇડના પણ કેસ નોંધાયા. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શનના 1798 કેસ. વરસાદ થંભ્યા બાદ મચ્છરોનો ઉપદ્રવ વધતા આરોગ્ય વિભાગ સતર્ક. વિરમગામ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટી સહિત રોગચાળો વકર્યો. શરદી, ઉધરસ, ઝાડા ઉલટી, ટાઇફોઇડના વધી રહ્યા છે કેસ. વિરમગામ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે રોજ 250 થી 300 જેટલી ઓપીડી નોંધાઈ. છેલ્લા અઠવાડિયામાં 200 થી વધુ ઝાડા ઉલટીના કેસ. અમદાવાદમાં ઇમરજન્સી સાયરન સિસ્ટમનું કરાયું ટેસ્ટિંગ. કટોકટીના સમયે એલર્ટ કરવા ઇમરજન્સી સાયરન સિસ્ટમ લગાવવામાં આવી. લાલ દરવાજાના બહુમાળી ભવનમાં સિવિલ ડિફેન્સ દ્વારા નવી સાયરનનું ટેસ્ટિંગ કરાયું, જેના થકી 8 થી 16 કિલોમીટરના વિસ્તારમાં સાયરન સંભળાશે. અમદાવાદના ઈસનપુરની લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડાશે. લોટસના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડાશે. સ્કૂલનું સીલ ન ખુલે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અન્યત્ર જગ્યાએ અભ્યાસ કરશે. બાકી લોન રકમના કારણે પંજાબ નેશનલ બેંકે શાળાને સીલ કરી છે.